હેલો ફ્રેન્ડ્સ, રોજનું એકને એક ખાઈને કંટાળી ગયા છો? સવારનો નાસ્તો હોય કે સાંજનો નાસ્તો હોય કે પછી છોકરાઓના ટિફિન હોય, તો આ નાસ્તો 5 મિનિટમાં બની જાય તેવો છે. તો આ રેસીપી ટ્રાય કરવા જેવી છે. 5 મિનિટમાં ઘરના જ સામાનમાં તૈયાર થઈ જાય છે. આ નાસ્તાને બનતા વાર જ નથી લાગતી. તો ચાલો બનાવીએ આ નાસ્તો. આ નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ મેં સોજી લીધી છે. 1 કપ ભરીને સોજી લીધી છે, એ પણ બારીક લીધી છે. જો તમારી પાસે બારીક સોજી ન હોય તો તમે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને લઈ શકો છો. ત્યાર પછી અડધા કપ જેટલું આપણે દહીં લેવાનું છે. દહીં જો ખાટું હોય તો પણ ચાલશે. પાણી વગર જ પહેલાં મિક્સ કરી દઈશું. જરૂર પડે ત્યારે આપણે પાણી તેમાં થોડું ઉમેરી દઈશું. તો અત્યારે અડધા કપ જેટલું આપણે દહીં લીધું છે અને અડધા કપ જેટલું આપણે પાણી પણ તેમાં ઉમેરી દઈશું. જરૂર પડે તો આપણે થોડું વધારે પણ પાણી ઉમેરી શકીએ છીએ, કારણ કે સોજી છે તે થોડું પાણી પીશે. તો સરસ રીતે આપણે તેને પહેલાં મિક્સ કરી દઈશું. બધું જ બરોબર મિક્સ થઈ જાય પછી જ આપણે તેમાં બીજી સામગ્રી ઉમેરી દઈશું. છીણેલું ગાજર લીધું છે, તે અડધી વાટકી જેટલું છે, તે આપણે તેમાં ઉમેરી દઈશું. ત્યાર પછી એક નાનકડી ડુંગળી છે, તેને પણ આપણે ઝીણી સમારી લીધી છે, તે પણ તેમાં ઉમેરી દઈશું. ત્યાર પછી એક લીલું મરચું અને કોથમીર, તે પણ બંને ઝીણા સમારી લીધા છે, તે પણ ઉમેરી દઈશું. જો આમાંથી બીજી વસ્તુ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, અથવા કોઈ વેજીટેબલ તમને ઉમેરવા હોય તો પણ આમાં ઉમેરી શકો છો. થોડું બેટર વધારે જો ઘટ લાગતું હોય તો થોડું તમે પાણી તેમાં ઉમેરી શકો છો. તો અત્યારે આમાં બેટર બનાવવા માટે આપણે પોણા કપ જેટલું પાણી કુલ લીધું છે. તો જરૂર પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. તો બસ આપણું બેટર આ તૈયાર છે. હવે તેમાં મસાલા એડ કરી દઈશું. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું. મિશ્રણ છે તે પ્રમાણે આપણે તેમાં ઉમેરીશું. થોડું આમચૂર પાવડર ઉમેરીશું. થોડું આપણે જીરું પાવડર પણ ઉમેરીશું. તેનાથી ટેસ્ટ ખૂબ જ વધી જાય છે. ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું. તીખાશ પ્રમાણે તમે વધુ ઓછું કરી શકો છો. આ બધું જ મિક્સર બરોબર રીતે મિક્સ કરી દઈશું. બસ આમાં આટલી બધી સામગ્રીની જરૂર નથી પડી. ઓછી જ સામગ્રીમાં આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. તો આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે, સ્વાદથી ભરપૂર છે અને હેલ્ધી પણ છે. હવે તેમાં ખાવાના સોડા ઉમેરી દઈશું. ખાવાના સોડા મેં અત્યારે ચપટી જેટલા જ લીધા છે. તમે જો ઈનો લેવો હોય તો પણ લઈ શકો છો. અને આમાં 1 થી 2 ચમચી જેટલું આપણે પાણી ઉમેરી દીધું છે અને બરોબર રીતે બેટરને મિક્સ કરી દીધું છે. તો તૈયાર છે આ બેટર. ત્યાર પછી અહીં મેં નાનું એવું તડકા પેન લીધું છે. તડકા પેન ન હોય તો તમે કઢાઈ પણ લઈ શકો છો. અહીં પેનમાં થોડું તેલ લગાવી દીધું છે. ત્યાર પછી આપણે મિશ્રણ બનાવીને રાખ્યું હતું તેમાંથી 1 ચમચો ભરીને ઉમેરી દઈશું. સરસ રીતે બધી જગ્યાએ ફેલાવી દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું. એકદમ ધીમા તાપે જ આપણે સંતરાવા દેવાનું છે. એક સાઈડ સરસ કલર ચેન્જ થાય એટલે તેને બીજી સાઈડ પલટાવી દઈશું. તો બંને સાઈડ સરસ એવું ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. આ નાસ્તાને બસ 5 મિનિટ લાગે છે, પણ 5 મિનિટમાં ઢગલાબંધ બનીને રેડી થઈ જાય છે. તો આ એકવાર નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. ટેસ્ટી તો ફૂલ જ છે. તો જોઈ શકો છો ગોલ્ડન થાય એટલે આપણે તેને ઉતારી લીધું છે અને બીજું પણ એવી રીતે જ બનાવવા રાખી દઈશું. તો આપણે ઓછા તેલમાં જ આ બનીને રેડી થઈ જાય છે અને જરા પણ પેનમાં ચોંટશે નહીં. તો આ જરૂરથી એકવાર ટ્રાય કરવા જેવું છે. હજુ જો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો મારા વિડીયો જો તમને પસંદ પડતા હોય તો લાઈક અને શેર તો જરૂરથી કરજો. તો જોઈ શકો છો ગોલ્ડન એવો ક્રિસ્પી કલર આવી ગયો છે. તેને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું.
તો આ 5 મિનિટમાં બની જાય એવો નાસ્તો જો તમને પસંદ પડ્યો હોય તો આ વિડીયોને લાઈક તો જરૂરથી કરજો. ફરી મળીશું બીજા વિડીયોમાં. તો આવજો.